બ્રાહ્મણોના સમુદાયને કહેવા લાગ્યા કે હવે તો એક જ ઉપાય છે, પ્રભુ શ્રી હરિ એની માંગણી કરવા જઈએ. પ્રભુ પ્રગટ્યા છે અવધમાં, મહારાજ દશરથને ત્યાં પુત્ર તરીકે પ્રગટી અને ભગવાન લીલાઓ કરે છે. મને વિશ્વાસ છે કે પ્રભુ આપણી સાથે જરૂર આવશે. જગતનું હિત કરવાની જો મારી ભાવના હશે ને તો પ્રભુ સામેથી એમ કહેશે કે હું તમારી સાથે આવું છું. અનેક વિચારો કરતા કરતા આનંદમાં હર્ષમાં ને હર્ષમાં પોતાના સમાજની સાથે વિશ્વામિત્રજી નીકળ્યા છે. રસ્તો ક્યારે પૂર્ણ થઈ ગયો ખબર ન પડી કે ક્યારે જાઉં. પેલા તો નેત્રો ભરી ભરી અને શ્રી હરિના દર્શન કરી લઉં અને પછી મહારાજ પાસે પ્રભુની માંગણી કરું. પ્રભુ મારી સાથે આવે અને જેનું યજ્ઞનું રક્ષણ કરનાર 14 બ્રહ્માંડનો નાથ હોય એનો યજ્ઞ કેમ પૂરો ન થાય. આવો નીચે કરી એકદમ સરયુના કિનારે પહોંચી ગયા. સરયુમાં સ્નાન કરી, સૂર્ય વંદના કરી, અર્ઘ ચડાવી અને 2-4 મંત્રીઓએ જોયા કે વિશ્વામિત્રજી સમાજની સાથે આવ્યા છે. દોડતા દોડતા જઈ અને મહારાજ દશરથજીને સમાચાર આપ્યા કે વિશ્વામિત્રજી તેના સમુદાયની સાથે અયોધ્યાના પાદરમાં પધાર્યા છે. મુનિ આગમન સુના જબરાજ, મુનિ આગમન સુના જબરાજ, મુનિ આગમન સુના જબરાજ, મુનિ આગમન સુના જબરાજ, મિલન ગળું લઈ પ્રસમાજા, મુનિ આગમન સુના જબરાજ, મુનિ આગમન સુના જબરાજ, મિલન ગળું લઈ પ્રસમાજા, લઈ મહારાજ દશરથજી નીકળ્યા. અયોધ્યાના પાદરમાં વિશ્વામિત્રજીની નજીક જઈ ચરણમાં વંદન કરવા લાગ્યા. બ્રાહ્મણોના સમુદાયને વંદન કર્યા અને મહારાજ દશરથજી કહેવા લાગ્યા, હે ગુરુવર વશિષ્ઠ વિશ્વામિત્રજી, આપનું આગમન થયું, મારા ભાગ્યનો ઉદય થયો હોય એવું મને લાગે છે. તમારા દર્શન થયા, મારી અયોધ્યા આજ પાવન થઈ ગઈ. પધારો મહારાજ, રાજમહેલમાં પધારો. વિશ્વામિત્રજી એના સમુદાયને લઈ ધીરે ધીરે રાજમહેલમાં મહારાજ દશરથજી લાવે છે અને આગળ લખ્યું, ચરણ પથારી કીની અતિ પૂજા, 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 મોસમ નાજુ ધન્ય નહીં ગુજા. આજ મારા જીવનને ધન્ય છે. મારા જેવો કોણ ભાગ્યશાળી હોઈ શકે કે સામેથી તમારા જેવા ઋષિનું આગમન થયું અને એ પણ બ્રાહ્મણોના વૃંદની સાથે. મારી અયોધ્યા તો શું પણ મારા નગરના લોકો પણ આજ પાવન થઈ ગયા કારણ કે તમારા દર્શનનો આજ અમને અવસર મળ્યો. તમારું આગમન એ જ મારો ભાગ્ય ઉદય છે. મોસમ આજ ધન્ય નહીં દૂજા. જગતમાં મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી કે જેને ત્યાં વિશ્વામિત્ર જેવા ઋષિ આવે. અને મહારાજ, મને તો એમ લાગે છે કે તમારું આગમન થયું હોય તો નક્કી મારું જરૂર કંઈક કલ્યાણ થવાનું હશે. પણ મને બતાવો મહારાજ. એહી કારણ આગમન તુમારા, એહી કારણ આગમન તુમારા, એહી કારણ આગમન તુમારા,
મારું આંગણું તો પવિત્ર થયું, પણ બીજું તો શું કહું મહારાજ, તમે કોઈ ઈચ્છાથી જો અહીંયા આવ્યા હોય, તમારું આવવાનું કોઈ બીજું કારણ હોય તો જલ્દી મને બતાવો અને મહારાજ મને માફ કરજો. દશરથજીના શબ્દો જુઓ, મહારાજ મને માફ કરજો, મારા જીવનને, મારા બુદ્ધિને, મારા વિચારોને શું કહેવું. પોતાની જાતને દશરથજી કેવું બતાવે કે મારા રાજના કોઈ ઋષિને કોઈ વસ્તુની જરૂર પડે અને એને મારી પાસે માંગવા એટલે યાચવા આવવું પડે, મારા જીવનને ધિક્કાર છે. મહારાજ તમારે અહીંયા સુધી જે ધક્કો થયો ને, મને ક્ષમા કરજો. તમારે અહીંયા આવીને માંગણી કરવાની ન હોય, મારા દેશના ઋષિને તો યાજ્ઞા કરવાની હોય, અને છતાંય મહારાજ ભલે પધાર્યા. તમારા આગમનથી મારો રાજમહેલ પાવન થયો, પણ હવે જે ઈચ્છા હોય એ જલ્દી માગો, અને જે માગશો, તમારી જે ઈચ્છા હશે એ આપવામાં હું વિલંબ નહીં કરું. શું કહ્યું? કેહી કારણ આગમન તુમારા, કારણ આગમન તુમારા, કત કરહું ન લાગુબારા. આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો વિશ્વામિત્રજીના આનંદનો પાર ન રહ્યો. વિશ્વામિત્રજી મનમાં વિચારવા લાગ્યા કે જે કામથી હું આવ્યો છું એ કામ મારું જરૂર પૂરું થશે. હૃદયમાં જાણે વિશ્વાસને ધારણ કર્યો હોય, અને વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, કેવો અસુર સમોહ સતાવહુ મોહી, અસુર સમોહ સતાવહુ મોહી, અસુર સમૂહ સતાવહુ મોહી, અસુર સમૂહ સતાવહુ મોહી, ને જાતન આયહુ નૃપતોહી, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર વિઘ में होयत नाथा, निशिचर विघ में होयत नाथा, अनुज समेत देहु रघुनाथा, अनुज समेत देहु रघुनाथा, निशिचर विघ में होयत नाथा, निशिचर विघ में રાજવી સાંભળો, અનુજ અસુર સમૂહ સતાવહુ મોહી. એ મહારાજ દશરથજી સમાજના કલ્યાણ માટે, સમાજના હિત માટે હું યજ્ઞનો જ્યાં આરંભ કરું ને ત્યાં અનેક અસુરો ભેગા મળી અને મને સતાવે છે. મારા યજ્ઞમાં અનેક અભક્ષ્ય વસ્તુઓ નાખી મારા યજ્ઞનો ભંગ કરે, મારાથી ક્રોધ થાય નહીં અને યજ્ઞ પૂરો થતો નથી. એટલા માટે મેં જાચન આયહુ નૃપતોહી, હું તારી પાસે એક માંગણી કરવા એટલે યાચના કરવા આવ્યો છું. અને જ્યાં માંગવાની વાત કરીને મહારાજ દશરથજી કહે, વિશ્વામિત્રજી તમારે માંગવાનું ન હોય, યાજ્ઞા કરો. ત્યાં માંગ્યું કે અનુજ સમેત દેહુ રઘુનાથા, અને નિશિચર બધ में હોય સનાથા.
અસુરોનો સંહાર કરવા માટે, વધ કરવા માટે, યજ્ઞનું રક્ષણ કરવા માટે નાના ભાઈ સહિત મને રામને આપો. હું રામ અને લક્ષ્મણની માંગણી કરવા માટે આવ્યો છું. માટે મહારાજ રામ લક્ષ્મણને મારી સાથે મોકલો. મારા યજ્ઞનો આરંભ કરીશ. રામ અને લક્ષ્મણ એ પુત્રોની પ્રશંસા મેં સાંભળી છે. મારા યજ્ઞનું જરૂર રક્ષણ કરી શકશે. બંને ભાઈઓ આવે, યજ્ઞનું રક્ષણ થાય, યજ્ઞ પૂરો થાય અને સમાજનું હિત થશે. અને જ્યાં પુત્રોની માંગણી એ શબ્દો જ્યાં દશરથજીના કાનમાં પડ્યા ને મહારાજ થોડાક સંકોચાયા. આગળ તો મહારાજ બોલી ગયા કે હે મહારાજ, હે વિશ્વામિત્રજી, તમે માગો, તમે જે માગશો એ આપવામાં હું વિલંબ નહીં કરું. અગાઉ પોતાનો શબ્દ બોલી ગયા અને રામ લક્ષ્મણની માંગણી સાંભળી મહારાજ થોડાક સંકોચાયા, વિચાર કરવા લાગ્યા. જય હો. ચોથે પન પાયહુ સુત તારી, 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 દીપ વચન ન કહેવું વિચારી, મારા જુઓ તો ખરા, મારી ચોથી અવસ્થાએ મને 4 પુત્રોની પ્રાપ્તિ થઈ. હજી તો મારા નેત્રો ભરી અને મારા દીકરાઓને મેં જોયા નથી. થોડાક નાના હતા, વિદ્યા માટે મોકલી દીધા. ગુરુને ત્યાં એટલો સમય રહ્યા. હજી હમણાં જ બધી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા. હજી તો ક્યારેય મારી સાથે જાજો સમય રાજસભામાં બેઠા નથી. મારા નગરના લોકોએ મારા રાજકુમારોને જોયા નથી બરાબર. અત્યારે તો મોટા થઈ ગયા છે. મહારાજ, મારા દીકરાની માંગણી કરતા પહેલા તમે વિચાર ન કર્યો. વિપ્ર પહેલા કીધું મુનિરાજ માગો અને પછી મુનિરાજ શબ્દ છોડી દીધો. કારણ કે અયોગ્ય માંગણી લાગીને તો ખાલી કીધું હે બ્રાહ્મણ. એમ પેલા એમ કીધું કે હે મુનિરાજ માગો, માગશો એ આપીશ. પણ માંગણી સાંભળીને કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ, આપણી પાસે કોઈ અયોગ્ય માંગણી કરે અને આપણને એમ થાય કે આનું અપમાન ન કરાય, એટલે પણ તો એવો શબ્દ નીકળી જાય અને એમ કહેવું પડે કે ભલા માણસ, તુકારો ન કરવો હોય તો આપણે કહી દઈએ તારે આવું બગાય. સુરેશભાઈ, પણ અહીંયા તો આ તો વિશ્વામિત્રજી એટલે એમ કહ્યું કે હે બ્રાહ્મણ, વિપ્ર બચન ન કહે બિચારી. મહારાજ, તમે જે માગ્યું છે ને, હે ભૂદેવ, તમે જે માગ્યું છે ને એ વિચાર કરી નથી આપ્યું, નથી માગ્યું. તમે જુઓ તો ખરા, મારી ચોથી અવસ્થા ચાલે. મારે ત્યાં 4 દીકરાઓ ભગવાનની કૃપાથી થયા. વિદ્યા અભ્યાસ કરીને હમણાં આવ્યા. હજી તો એની સાથે હું જાજો સમય જેમ રહ્યો ન હોઉં, મને એમ લાગે કે હજી મેં બરાબર જોયા નથી. અને આવા નાના નાના બાળકોને પાછું તમે યજ્ઞનું રક્ષણ કરવા માટે લઈ જવા આવ્યા છો. તમે ચિંતા ન કરો મહારાજ, હમણાં જ હું સૈન્યને તૈયાર કરાવું અને સૌની આગળ આ દશરથ રહેશે. અરે કદાચ પૃથ્વીનો કોઈ દૈત્ય તો શું, પણ સારી પૃથ્વીના તમામ દૈતો એક સાથે ભેગા મળી અને કદાચ જે યજ્ઞનું ભંગ કરવા માટે આવશે ને, તો એક જ બાણથી હું આખા એ પૃથ્વીના દૈત્યોનો નાશ કરી નાખીશ, ઋષિઓને નિર્ભય કરીશ. અને મહારાજ, બીજું જે કાંઈ માગવું હોય એ બીજું કાંઈક માગો. હું હમણાં જ સૈન્યને તૈયાર કરાવું, તમારો યજ્ઞ પરિપૂર્ણ થશે, ચિંતા કરો નહીં. પણ તમે જે રામ લક્ષ્મણની માંગણી કરી છે એ યોગ્ય નથી.
ચોથે પન પાયું સુતચારી, વિપ્ર બચન ન કહેવું વિચારી. આટલા શબ્દો જ્યાં દશરથજીના પૂરા થયા ને, ત્યાં વિશ્વામિત્રજી બોલે એ પહેલા જાણે બધું જાણતા હોય એમ વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે રાજવી સાંભળો. તબ વશિષ્ઠ બહુ વિધિ સમજાવા, 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 નૃપ સંદેહ નાશ કરતાવા, નૃપ વશિષ્ઠજીએ શબ્દો સાંભળ્યા અને વશિષ્ઠજીએ અનેક શબ્દોથી ઇતિહાસોની કથા કહી અને રાજવીને સમજાવ્યા છે કે મહારાજ તમે ધીરજ રાખો, વિશ્વામિત્રની માંગણી અયોગ્ય નથી. વિશ્વામિત્ર જેવો ઋષિ જો રામ લક્ષ્મણની માંગણી કરતો હોય ને તો જરૂર એમાં રામ લક્ષ્મણનું કલ્યાણ થશે. અનેક શબ્દો વશિષ્ઠજીએ કહ્યા. રાજવીને થોડુંક હૃદય શાંત થયું અને હવે પછીનો પ્રસંગ આપણે બપોર પછીની કથા કરવામાં આવશે. અત્યારે ભગવાનને સાથે નથી મોકલવા, નકર રસ્તામાં તડકો લાગે. બપોર પછી મોકલશું. વિશ્વામિત્ર આગળ, રામ લક્ષ્મણ પાછળ. થોડી વાર સ્મરણ કરીએ, 2 મિનિટ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ 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 રામ રામ, હરે રામ 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 જય હો રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ રામ સીતા રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, શ્યામ શ્યામ રાધે શ્યામ સીતા રામ 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 સીતા રામ રામ રામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ સીતા રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ સીતા રામ 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 સીતા રામ રામ રાધે શ્યામ 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 સીતા રામ
ભાવે ભજી લો ભગવાન જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું કઈક આત્મા કરી લો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્મા કરી લો કલ્યાણ જીવન થોડું તમે આપેલા કોલ કે ભૂલી ગયા આપેલા કોલ કે ભૂલી ગયા તમે આપેલા કોલ કે ભૂલી ગયા તમે આપેલા કોલ કે ભૂલી ગયા જુદી માયાના મોહમાં ગેલા થયા 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 ચિત્ત શું ભૂલા ભગવાન જીવન થોડું રહ્યું ચિત્ત શું ભૂલા ભગવાન જીવન થોડું રહ્યું ચિત્ત શું ભૂલા ભગવાન જીવન થોડું રહ્યું ચિત્ત શું ભૂલા ભગવાન જીવન થોડું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું બાળપણને જીવવાની માંગડું ગયું બાળપણને જીવવાની માંગડું બાળપણને જીવવાની માંગડું ગયું બાળપણને જીવવાની માંગડું ગયું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નથી ભક્તિના માર્ગમાં નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે ભાગો છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે નહીં 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 લોક વૈભવ ને ધન ને તજાશે નહીં લોક વૈભવ ને ધન ને તજાશે નહીં લોક વૈભવ ને ધન ને તજાશે નહીં વૈભવ ને ધન ને તજાશે નહીં બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બનો આજથી પ્રભુમાં મસ્તાન
ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો વીતી જશે, બધા આળસમાં દિવસો જશે, બધા આળસમાં દિવસો વીતી જશે, બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિતા જમના તેડા થશે, પછી ઓચિતા જમના તેડા થશે, ઓચિતા જમના તેડા થશે, પછી ઓચિતા જમના તેડા થશે. નહીં ચાલે તમારું દુકાન, જીવન થોડું રહ્યું. 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 તમે ભાવે ભજી લો ભગવાન, 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 જીવન થોડું રહ્યું. કેમ દાસનું દિલમાં ધરો, કેમ દાસનું દિલમાં ધરો, કેમ દાસનું દિલમાં ધરો, કેમ દાસનું દિલમાં ધરો. તમે એક કરીને હરીને ભજો, તમે એક કરીને હરીને ભજો, તમે એક કરીને હરીને ભજો, તમે એક કરીને હરીને ભજો. ચાલો ચાલો ભક્તિનું દુકાન, જીવન થોડું રહ્યું. 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 તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, 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 જીવન થોડું રહ્યું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સવારના પ્રસંગમાં આપણે જોઈ ગયા વિશ્વામિત્રજી પોતાના સમાજની સાથે
અયોધ્યામાં આવે છે. રાજવી દશરથજી વિધિવત સ્વાગત પૂજન કરે છે. મહારાજ દશરથજી એમ કહે કે વિશ્વામિત્રજી તમારા આગમનનું કારણ બતાવો. અને પોતાનું આગમનનું કારણ બતાવતા વિશ્વામિત્રજી કહે, અસુર સમૂહ સતાવહુ મોહી મેં સાચન આયો હું નૃપતો. રાજવી મને રામ અને લક્ષ્મણ આપો. રામ લક્ષ્મણની માંગણી સાંભળ્યા પછી દશરથજીનો ચહેરો સુકાયો છે. હૃદયમાં ગ્લાનિ થઈ ચહેરો સુકાવા લાગ્યો, કારણ કે આ તો સત્યવાદી રાજા છે. શરૂઆતમાં દશરથજીએ એમ કહ્યું કે તમે જે માગશો એ આપવામાં વિલંબ નહીં કરું. અને જ્યારે માંગણીના શબ્દો સાંભળ્યા દશરથજી એમ કહેવા લાગ્યા, ચોથે પન પાયો હું સુતચારી વિપ્ર વચન નહીં કહેવું બિચારી. એ બ્રાહ્મણ તમે વિચારીને માગ્યું નથી. પણ વશિષ્ઠજી અનેક પ્રકારે સમજાવે કે વિશ્વામિત્રની માંગણી યોગ્ય છે. કારણ કે વશિષ્ઠજી એ તો ત્રિકાળદર્શી મહાત્મા છે, એ પણ વિશ્વામિત્ર ઋષિ જેવા ઋષિ છે. એ જાણે છે કે વિશ્વામિત્રની માંગણી યોગ્ય છે. હરિ બિન ન મરહી પાપ નિશિચર પાપી. ભગવાન જો એની સાથે જાય ને તો આ નિશિચર એટલે રાક્ષસોનો સંહાર થશે, રાક્ષસોનો નાશ થશે. અને એમાં પ્રભુનું પણ કલ્યાણ છે. એવા અનેક શબ્દોથી ઉપદેશો કરી અને વશિષ્ઠજી મહારાજ દશરથજીને સમજાવે છે. પોતાના કુળગુરુની યાજ્ઞા જાણી મનમાં વિચારી લીધું કે મારા કુળગુરુની જે સૂચના છે, એની જે યાજ્ઞા છે, એમાં કંઈક તથ્ય હશે. મારા ગુરુની યાજ્ઞા એ તો શિરો માન્ય છે, અને એ જે કાંઈ કહેતા હોય એ મારા કલ્યાણ માટે જ કહેતા હશે. પણ વળી મનમાં વિચાર થયો કે રામ લક્ષ્મણને હું મોકલું કેવી રીતે? રામ અને લક્ષ્મણ જેટલા દિવસો એની સાથે રોકાશે ત્યાં સુધી રામને જોયા વગર હું દિવસ પૂર્ણ કેમ કરી શકીશ? અને પ્રભુ કૃપાથી રામ ઉપર દશરથજીને જન્મથી જ પ્રેમ થયો હતો. પૂર્વ જન્મમાં માગેલું ને, મુનિરાજાએ કહેલું કે મહારાજ તમારા જેવો દીકરો મળે તો બીજું વરદાન એ કે જ્યાં સુધી તમે મારી દ્રષ્ટિની સામે હો ત્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહે. તમારો વિયોગ થાય તો તમારા વિયોગમાં મારું મૃત્યુ થાય. મને મારા દીકરા ઉપર એટલો પ્રેમ રહે કે એની જોયા વગર મને ચેન ન પડે. એટલા માટે દશરથજી વિચારવા લાગ્યા કે રામ લક્ષ્મણ જશે તો એટલા દિવસો રામ વગર હું કેમ વિતાવી શકીશ? પણ પોતાના ગુરુની યાજ્ઞા, પોતાનું કલ્યાણ સમજી રામ લક્ષ્મણને મોકલવાની તૈયારી બતાવી છે. રામ અને લક્ષ્મણને બોલાવી અને દશરથજી કહેવા લાગ્યા કે હે રામ, હે લક્ષ્મણ, બંને ભાઈઓ વિશ્વામિત્રના ચરણમાં વંદન કરો. રામ લક્ષ્મણ બંને ભાઈઓ વિશ્વામિત્રજીના ચરણમાં પોતાના ગુરુ માની વંદન કરે છે. પ્રભુની વિચારધારા છે. અનેક પ્રકારે વશિષ્ઠજી વિશ્વામિત્ર રામ લક્ષ્મણને આશીર્વાદ આપે અને રાજવીની સૂચના થાય, તમે બંને ભાઈઓ જઈ તમારી માતાઓને મળી એની રજા લઈ અને વિશ્વામિત્ર સાથે એના યજ્ઞનું રક્ષણ કરવા માટે જાઓ. પિતાની આજ્ઞા મળી છે. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ પોતાની માતા પાસે કૌશલ્યા અને સુમિત્રા પાસે જઈ વિશ્વામિત્ર સાથે જવાની વાત કરી છે. એક ક્ષણ માટે તો વિચાર્યું કે રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે જશે તો એટલા દિવસો અમે એને જોઈ શકશું નહીં. પણ
ધન્ય છે ભારતની આર્ય નારીની. કૌશલ્યાજી એમ કહે કે એક ઋષિના યજ્ઞનું કાર્ય થવાનું હોય અને એના રક્ષણ માટે સ્વયં ઋષિ જો મારા દીકરાઓને લેવા આવ્યા હોય તો એથી મોટું મારું ભાગ્ય બીજું કયું હોઈ શકે. ભારતની નારીના શબ્દો છે. જ્યારે જ્યારે આ દેશની ધરતી ઉપર એવો પ્રસંગ બન્યો, મહાત્માઓ તો કહે છે કે એક સ્ત્રીની સામે એક બાજુ ધર્મ અને એક બાજુ સ્નેહ જ્યારે કોઈ પણ સ્ત્રીની સામે આવીને ઊભા હશે ને, ત્યારે આ ભારતની નારી, આર્ય નારીએ પોતાના સ્નેહનું બલિદાન આપી, સ્નેહને છોડી અને ધર્મને મુખ્ય ગણ્યો છે, ધર્મનું પહેલા પાલન કર્યું છે. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એવી અનેક સ્ત્રીઓની કથાઓ આપણે સાંભળી છે. ભગવાન નારાયણ શેઠ સદાવસાની પરીક્ષા કરવા જાય અને 7 દિવસની વહેલી મંડાઈ, ન મળ્યા સાધુ મેઘ મંડાણો, ત્રાસતો એકાએક મુશળધારે માજા મેલી, આવી અષાઢની વેલી. અને ભગવાન એની પરીક્ષા કરવા એક કોઢિયાનો એક રુધિર વહેતું હોય અને દુર્ગંધ મારતી હોય એવું રૂપ લઈ નદીને સામે કાંઠે બેઠા હોય અને કવિ લખે ને કે સંગાવતીએ સંતને જોયા ને લાવી સુંડલો લઈ. સંગાવતીએ સંતને જોયા લાવી સુંડલો લઈ. એ સાધુ બહારા સુંડલા માઈ, ગામને ગમે નહીં હાલાતા તો સંત કે મુખે. એ જોજો મારો દેહ ના દુખે. તમે મને લઈ જાઓ છો પણ મને દુઃખ થાય, રૂંજો હલાવતા નહીં. ભગવાન એની બહુ કસોટી કરે. એ તો આખું આખ્યાન છે. વીરરાવીને સંત નવરાવા પ્રેમે ધોયા એના પાવ. વીરરાવીને આ સંત નવરાવા પ્રેમે ધોયા એના પાવ. એ લીધા ચરણામૃત ઘરમાં છાંટ્યા. સાધુના ચરણ જોઈ અને ચરણામૃત બંને જણાએ તો લીધું, પોતાના દીકરાને પણ આપ્યું. એટલું નહીં, આજુબાજુના ઘરમાં એનો છટકાર કરવામાં આવ્યો. કારણ કે સાધુ તો ભગવાનનું રૂપ છે. મહાત્મા, સંત, સાધુ, બ્રાહ્મણ એ તો ઈશ્વરનું રૂપ છે એવું માની એની પૂજા કરવામાં આવે. પણ પછી ભગવાન માંગણી કરે કે માટી મારે માણસની ખાવી બની શકે તો બાળ. માટી મારે માણસની ખાવી બની શકે તો બાળ. ગોરી પંથનો બાવો મને સાધુ કહી ના શરમાવો. હું તો ગરીબ પંથનો બાવો છું, હું આવું કઈ ભોજન જમતો નથી, મને માટી જોઈ અને એમાંય બની શકે તો બાળ. આવી માંગણી પણ શેઠ સદાવસા સત્યવાદી શેઠી વાણીઓ પોતાના ધર્મને ખાતર એમ કહેવાય. એ માણસ એટલે એ અભક્ષ વસ્તુ લેવા જાય અને બજારમાંથી લાવે, લોકો એની મશ્કરી કરે, ઘરે આવીને એનું ભોજન રાંધીને સાધુને દેખાડે. ભગવાન એના અડતા નથી, બોલે આ નહીં. કોઈ બાળકની અને એમાંય નાનું બાળક હોય એની માટી હોય તો એ મારે ખાવી છે, દીકરો કોણ આપે? અને પોતાના સત્યને ટકાવી રાખવા માટે, ધર્મને જાળવી રાખવા માટે, પકડી રાખવા માટે પોતાના દીકરાનું બલિદાન આપે. અને સદાવસાનો દીકરો પણ કયો કે એને ખબર પડી, ભગવાને વિચાર્યું કે શેઠ સદાવસા હમણાં જવાનો છે, દીકરાને લઈને આવશે અને એનો જ દીકરો છે એટલે એ બીજું નહીં બોલે અને હમણાં જ મરવા તૈયાર થઈ જશે. ભગવાને યુક્તિ કરી એના સાહેબનું રૂપ લઈ લીધું, માસ્તરનું. અને ન્યાજીને ભગવાન કહેવા લાગ્યા કે ભાગ છે લૈયા ભાગની રે તારે નાંગણી નાગોગતી. તો ભાગ છે લૈયા ભાગની રે તારે નાંગણી નાગોગતી. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા. કરે બાવાના ભાગી જાત ચાનો માનો. ઈ બાવો રસ બોધ વિનાનો ભાગી જાત ચાનો માનો. બાવો રસ બોધ વિનાનો. કોઈ ગાંડો બાવો આવ્યો હોય ને તારા મા બાપ ગાંડા થઈ ગયા એ ગાંડા તને મારવા માટે હમણાં બોલાવશે ને ત્યાંથી વિયો જા.
કુશલીઓ કહે ને કે ભાગું તો મારી ભૂમિ ક્યાં લાગે ભાગું તો મારી ભૂમિ ક્યાં લાગે ડોલવા લાગે આકાશ મોહન ધાર ને રામણ રાજા સાધુના માટે મારું બલિદાન દેવાનું હોય તો એ પિતાજી વિચાર કરવાનો ન હોય, પોતાના હાથથી તલવાર લઈને મસ્તક જુદું કરીને દેખાડે. અને એટલું નહીં, ઈ આર્ય નારીને જન્મ છે કે ઈ દીકરાનું મસ્તક ખાંડણીયામાં ખાડી અને ગીત ગાતા ગાતા હાલનું ગાતા ગાતા ભોજન બનાવવું એ કોઈ સામાન્ય વાત નથી. વાતો થાય. આપણે એનો ઇતિહાસ ગાઈને તો આપણને થોડી વાર આનંદ થાય, થોડી વાર એનો એમ થાય કે બહુ કહેવાય, પણ એ વિચાર તો કરો, ખાલી કલ્પના કરો કે એ સમયે એ ભારતની આર્ય નારીના વિચારો કેવા હશે, એના હૃદયમાં કેટલું દુઃખ હશે કે પોતાનો દીકરો એનું મસ્તક કાપીને એ દીકરાને ખાંડણીયામાં ખાંડવો અને એ ગાતા ગાતા રડવાનું નહીં, આંખમાં આંસુ ન આવવા જોઈએ. આ બધી શરત હતી ભગવાનની. આંખમાં આંસુ આવશે તો હું ભોજન નહીં કરું, આવું કહેલું. અને છતાં એ હાલના ગાતા ગાતા એ દીકરાને ખાંડીને જયારે ભગવાનની આગળ મૂકેલું, પછી ભગવાન એમ કહે કે તમારે બીજું કાંઈ સંતાન બોલે નહીં, બોલે તમે વાંઢિયા કહેવાઓ, તમારું અનાજ ન ખવાય. અને એ વખતે એમ કહેવાય ભારતની આર્યના. પછી શેઠ સગાર સાહેબ વિચાર્યું કે હવે તો બસ કોઈ ઉપાય નથી. એક દીકરો હતો, ખવડાવી દીધો અને બધું ખલાસ થઈ ગયું. હવે કોઈ પણ ઉપાય નથી કે જેનાથી આ સાદું ભોજન કરશે. પણ જ્યારે જ્યારે આ દેશની ધરતી ઉપર પતિ જ્યારે મૂંઝવણમાં આવે ને તો પત્ની એને એવો રસ્તો બતાવીને કહે તમે ચિંતા ન કરો, હજી એક માર્ગ છે. અને એવો માર્ગ બતાવે કે 14 બ્રહ્માંડના નાથને પણ ઝૂકવું પડે. એવી રીતે સંઘાવતી એમ કહેતી હોય કે સાંભળો, બાપ સમજીને કહું છું બાવલિયા પેટે બાપ સમજીને કહું છું બાવલિયા પેટે તારી નજરે બતાવું. આમ જ્યાં કીધું ને હાથમાં કટાર લીધી અને જ્યાં પોતાના પેટમાં મારવા જાય, તું એમ નહીં કહેતા કે હું વાંજળી છું, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે. અને પોતાનું પેટ ચીરી અને ગર્ભને બતાવવાની તૈયારી જયારે કરે ને ત્યારે 14 બ્રહ્માંડનો નાથે દોરવા લાગ્યો અને હાથ પકડીને કહે કે બસ થઈ ગયું. આ છે ભારતની આર્ય નારી. ભગવાન એને દર્શન આપે અને એને માગવાનું કહે. તમે વિચાર તો કરો, આવા જીવો તો આ કલિયુગમાં કદાચ હશે તો એને વંદન કરીએ આપણે કે આ ભારતની ધરતી એની ઉપર આવા જીવાત્માઓ, આવા ભક્તો થઈ ગયા કે 14 બ્રહ્માંડના નાથને એની પરીક્ષા કરવા માટે આવવું પડે. અને એટલું નહીં, ભગવાન આવી કપરી કસોટી કરે અને એ કપરી કસોટીમાંથી જે પાર ઉતરતો હોય એ જીવ કેટલો ભાગ્યશાળી હશે, એનું સત્ય કેટલું હશે અને એનું ધૈર્ય કેટલું હશે. આપણને તો સારા દિવસો હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ, પછી આપણને જરાક 2 દિવસો નબળા પડે એટલે કોનું મોઢું જોયું, કોકનો હરાપ લાગ્યો લાગે, અમારા ધંધામાં કોકની નજર પડી, અમે જમવા બેઠા હતા ને ભાણાની નજર પડી, છોકરો બીમાર પડી ગયો. આ જ વૃત્તિ છે મારી તમારી. આ તો સતિયા પુરુષોની વાત છે. કૌશલ્યાજીએ કહ્યું કે બેટા, એક ઋષિના યજ્ઞનું રક્ષણ કરવા જો તમારે જવાનું થયું હોય તો ઈથી બીજું રૂડું આપણું ભાગ્ય કયું હોઈ શકે? બંને ભાઈઓ જાઓ અને વ્યવસ્થિત સારી રીતે એક ધ્યાનથી યજ્ઞનું રક્ષણ કરજો અને વિશ્વામિત્રના યજ્ઞને તમે પરિપૂર્ણ કરાવજો. માની આજ્ઞા મળી છે. રામ લક્ષ્મણ બંને ભાઈઓ માના ચરણમાં વંદન કરી અને નીકળ્યા છે. રાજવી દશરથજી રામ લક્ષ્મણના બંને હાથ પકડી અને વિશ્વામિત્રના હાથમાં સોંપીને કહે કે હે નાથ, વધારે તો શું કહું, પણ રામ અને લક્ષ્મણ એ તો મારી ડાબી જમણી આંખ છે, એનું તમે જતન કરજો. આટલા શબ્દો કહે અને આંખમાં આંસુ આવ્યા છે. વિશ્વામિત્રજી અનેક પ્રકારે આશ્વાસન આપે, તમે ચિંતા કરશો નહીં, રામ લક્ષ્મણ મારું કાર્ય થશે, મારો આશીર્વાદ છે, એનું પણ કલ્યાણ થશે.
કારણ કે આ પણ ત્રિકાળદર્શી મહાત્મા હતા. આશીર્વાદ મળ્યા છે. ધીરે ધીરે વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ બંને ભાઈઓ નીકળ્યા છે. આગળ વિશ્વામિત્રજી, પાછળ રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ ધીરે ધીરે રસ્તો કપાવા લાગ્યો અને થોડી દૂર જઈ ત્યાં બે રસ્તા જુદા પડે. બંને રસ્તા વિશ્વામિત્રજીના આશ્રમે જ જાય. એક રસ્તો આમ ફરી ફરી જાય, બીજો આપણે કહીએ દેશમાં કેડી એવો નાનો રસ્તો એ આમ સીધો જાય, પણ એ રસ્તો એક ઘોર જંગલમાં થઈને જાય. વિશ્વામિત્ર તો ત્રિકાળદર્શી મહાત્મા છે, એ બધું જાણે છે કે જેને હું સાથે લઈ જાઉં છું એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સાક્ષાત બ્રહ્મ મારી સાથે છે. પણ જોજો જીવની પ્રકૃતિ, એ પણ એક જીવ છે. મનમાં વિચારવા લાગ્યા કે બ્રહ્મ છે એ બરાબર, એના ઇતિહાસો મેં સાંભળ્યા, મને ખબર છે કે આ બ્રહ્મ છે, પણ જોઉં તો ખરો, એની પરીક્ષા થઈ જાય અને મને સંતોષ થઈ જાય. એના હૃદયમાં પણ બ્રહ્મ ઉપર જરા એમ થયું, સંશય થયો, પણ આ તો ઋષિ સ્વસ્થ થયા, સંશયને હૃદયમાં આવવા ન દીધો. નક્કી કરી લીધું કે ના, મારી પરીક્ષામાં પારંગત તો થશે જ, પણ મારો ભ્રમ ભાંગી જાય. એટલે વિશ્વામિત્રજી રામ લક્ષ્મણ બંને ભાઈઓને કહેવા લાગ્યા, હે તાત રામ, આ બંને રસ્તાઓ, એક રસ્તો સીધો આશ્રમમાં જાય, આ રસ્તો ફરી ફરીને આશ્રમમાં જાય. આપણી ઈચ્છા છે તમે જે કહો એ રસ્તા ઉપર આપણે ચાલીએ. ભગવાન કહે, ગુરુદેવ તમે તો અમારા ગુરુ છો, તમે જે યાજ્ઞા કરો એ રસ્તા પર આપણે ચાલીએ. વિશ્વામિત્રજી કહે, આમ તો આ સીધો રસ્તો આ છે, પણ આ રસ્તો સીધો જંગલમાં થઈને જાય. ભગવાન કહે, એમાં શું વાંધો? બોલે, એક તકલીફ છે કે આ ઘોર જંગલમાં એક ભયંકર રાક્ષસી જેનું નામ તાડકા છે, અને ઈ એટલી વિકરાળ છે કે કોઈ પણ વ્યક્તિ આ જંગલમાં આ રસ્તે નીકળે એનું ઈ ભક્ષણ કરી જાય. અનેક રાક્ષસો એના સહાયકો છે. જે વ્યક્તિઓ અહીંથી નીકળ્યા અત્યાર સુધીમાં કોઈ જીવિત આ જંગલમાંથી નીકળ્યું નથી. તમારી જે ઈચ્છા હોય એ તરફ આપણે જઈએ. ભગવાન કહે, જેવી તમારી યાજ્ઞા. બોલે, મારી ઈચ્છા તો અહીંથી આ સીધો રસ્તો પડે ત્યાં જ જવાની છે. ભગવાન કહે, બહુ સારું. આગળ વિશ્વામિત્ર, પાછળ રામ, એની પાછળ લક્ષ્મણ ધીરે ધીરે જંગલના રસ્તા ઉપર ચાલવા લાગ્યા. અને થોડાક જ્યાં જંગલમાં ગયા ને ત્યાં તો એમ કહેવાય ઘોર જંગલ આવ્યું, અને કોઈ માણસના આવવાનો જેમ અવાજ તાડકાને સંભળાય, અને એકદમ ગર્જના થવા લાગી. અને ગર્જનાનો એટલો બધો ભયંકર અવાજ કે એ અવાજ સાંભળતા જંગલના પશુ અને પક્ષીઓ પણ ભાગવા લાગે. આવી ભયંકર રાક્ષસી ગર્જના કરી ચારે બાજુ જોવા લાગી. આ બાજુ ધીરે ધીરે ભગવાન રામ, લક્ષ્મણ, વિશ્વામિત્ર આવે. અને ભગવાન તો અંતર્યામી, બધું જાણે, પણ વિશ્વામિત્રજી આમ જ્યાં નજીક આવ્યા અને દૂરથી ધૂળની ડમરી ઉડવા લાગી એવું દેખાયું. એટલે ભગવાન જુએ છે, વિશ્વામિત્રજી રામને એમ કહે કે, હે તાત જુઓ, જે ધૂળની ડમરી ઉડતી આવે છે એ બીજી કોઈ નહીં, મને લાગે છે કે તાડકા આ તરફ આવી રહી છે, માટે સાવધાન થઈ જાઓ. જ્યાં ગુરુની યાજ્ઞા મળીને ત્યાં તો લક્ષ્મણજી પોતાના બાણને લઈ અને જ્યાં ચડાવવાની તૈયારી કરે. રામે કહ્યું, તમે ચિંતા ન કરો, તાડકા ભલે આવે, હું એને સંભાળી લઈશ. એકદમ તાડકા જ્યાં નજીક આવી, જાણે મોટો પર્વત આવતો હોય આવું ભયંકર વિકરાળ રૂપ. અને ધીરે ધીરે તાડકા આવે છે. આ બાજુ વિશ્વામિત્રજી રામને સંજ્ઞા કરીને કહેવા લાગ્યા, વિલંબ ન કરો. ઘોર ગર્જનાઓ થવા લાગી, કિકિયારીઓ થવા લાગી. અને આવો જ્યારે એ દ્રશ્ય સર્જાયું, એ વખતે એમ કહેવાય, વિશ્વામિત્રજી કહે કે રામ સાવધાન થઈ અને હવે તમે આગળ આવો. વિશ્વામિત્રજી આમ દૂર ખસી ગયા. ભગવાન રામે ગુરુની યાજ્ઞા મેળવી હોય તેમ ગુરુના ચરણમાં વંદન કરી, જાણે ભગવાન શંકરનું મનમાં સ્મરણ કર્યું હોય કે પ્રભુ હવે પહેલું કાર્ય, પહેલી શરૂઆત કરું છું. અને લીલામાં પહેલું કાર્ય ભગવાન જાણે એક બાણ
પોતાના ભાટામાંથી ભગવાને કાઢ્યું, ધનુષ ઉપર ચડાવ્યું અને કાન સુધી દોરી ખેંચી. જ્યાં ભગવાનની દોરી ખેંચાય ને ત્યાં તો આમ ખોકો થયો હોય એવો અવાજ થયો, પ્રકાશ થયો. મુનિઓની ધ્યાનમાં જે હતા એ સમાધિ છૂટી ગઈ અને ઘોર ગર્જના કરી અને તારકાએ જ્યાં ભગવાનને પકડવા માટે લાંબો હાથ કર્યો, લક્ષ્મણજીના ભરભૂતિ ફરવા લાગી. લક્ષ્મણજી વિચારે ભગવાન જલ્દી ચલાવી દે, મિત્ર હમણાં બીજું બાણ હું ચલાવું. લક્ષ્મણજી તૈયારીમાં અને ત્યાં તો એમ કહેવાય ભગવાને બાણ છોડ્યું. વીજળીમાં ચમકારો જેમ થાય એમ ચમકારો થયો અને એક જ બાણથી તારકાની છાતીમાં વાગતા જેમ મોટો પહાડ પડે એમ ધરતી ઉપર તારકા પડી ગઈ. રુધિરની નદી જેમ વહે, જેમ પર્વતની અંદરથી જેમ બેનની ધારા રહેવા લાગે તેમ લોહીની ધારા રહેવા લાગી. તારકા ધરતી ઉપર પડી ગઈ. દેવતાઓએ બુદુંડી વગાડ્યા, પુષ્પની વૃષ્ટિ કરી. જાણે ભગવાનનો જય જયકાર કરતા હોય, પ્રભુ તમારો જય થાવ, તમારો જય થાવ. ભગવાનનો જય જયકાર થયો છે અને ગોસ્વામીએ લખ્યું, કહી ગાન પ્રાણ હરી કહી બાન પ્રાણ બધાએ જય જયકાર કર્યો. તારકાનું મૃત્યુ થયું. જંગલમાં વસતા અનેક ઋષિઓ મુનિઓ સંતોષ પાના પ્રભુનો જય જયકાર કરવા લાગ્યા. જ્ઞાની મુનિઓ હતા, ત્રિકાળદર્શી મહાત્માઓ હતા. એને સમાધિમાં જાણી લીધું કે મારા પ્રભુ બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે અને બ્રહ્મએ અસુરોનો સંહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઋષિઓ મુનિઓ સંતો આનંદ મગ્ન બન્યા છે તારકાનો વધ કરી. વિચાર તો કરો, પ્રભુ કેટલા દયાળુ છે. પહેલું જ કાર્ય કર્યું, ભયંકર ક્રોધ કરતી એ તાડકા, અનેક પાપો કરેલા, અનેક વ્યક્તિઓનું ભક્ષણ કરેલું રાક્ષસી, છતાંય પ્રભુએ દિન જાણી તેની નિજ પદ દિનહા. પ્રભુ કેટલા દયાળુ. તેનું મૃત્યુ તો થયું પણ ભગવાને એના તેજને પોતાના હૃદયમાં સમાયું, પોતાના પદને આપ્યું છે. આપણે ગઈકાલે ગાયું ને, માં કૌશલ્યાજી જયારે પ્રાર્થના કરતા હોય કે કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા સુરી વચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભૂપા. અને પછી કવિએ તુલસીદાસે લખ્યું કે યહ ચરિત્ર જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવ કૂપા. આ સ્તુતિ, આ ચરિત્રને જે ગાશે ને, જે સાંભળશે ને, એને આ ભવસાગરના કુવામાં પડવું નહીં પડે. તેન પરહી ભવ કૂપા. કૂપા, કૂપ એટલે કૂવો. આ ભવસાગરના દુઃખરૂપી કુવામાં એવા જીવને પડવું નહીં પડે. આ ચરિત્રને જે ગાશે અને જે સાંભળશે તેને હરિપદ પાવહી. यह चरित्र જે ગાવહી હરિપદ પાવહી. કોઈએ કહ્યું કે ભગવાન તમે અવતાર ધારણ કરો તો તમારા પદનું શું? તમે જે જગ્યાએ બિરાજો છો, તમે જયારે અવતાર ધારણ કરવા માટે પૃથ્વી ઉપર આવો એટલે તમારું પદ તો ખાલી થઈ જતું હશે. ભગવાને કહ્યું નહીં, હું જયારે ધરતી ઉપર આવું અને મારું જે પદ હોય ને ત્યાં મારા ભક્તોને હું બેસાડું છું. મારું પદ કોઈ દિવસ ખાલી ન હોય. મારું જે ચરિત્ર ગાતો હોય, મારું જે ચરિત્ર સાંભળતો હોય, જેના હૃદયમાં મારા ચરિત્રનો પ્રવાહ હોતો હોય ને એવા વ્યક્તિને હું મારા પદ ઉપર બેસાડું છું. મારા પદ કોઈ દિવસ ખાલી ન હોય. દિન જાની તેની નિજ પદ દિનહા. પ્રભુએ તાડકા જેવી ભયંકર પાપી રાક્ષસીને પણ
પોતાનું પદ આપ્યું છે. એના તેજને હૃદયમાં સમાયું. દેવતાઓએ દુદુંબી વગાડ્યા, પુષ્પની વૃષ્ટિ કરી અને વિશ્વામિત્રજીને અતિ આનંદ થયો. હૃદયમાં જે ભ્રમ થયો હતો કે આ બ્રહ્મ છે કે નહીં, મનોમન જાણે બ્રહ્મની પ્રાર્થના કરતા હોય, બ્રહ્મ તમારો જય થાવ, મેં તમારા ઉપર શંકા કરી, હવે મને વિશ્વાસ બેઠો કે મારું કાર્ય જરૂર પૂર્ણ થશે. વિશ્વામિત્રજી આગળ, પાછળ રામ લક્ષ્મણ ધીરે ધીરે ચાલવા લાગ્યા. આશ્રમ નજીક આવ્યો. દૂરથી એ આશ્રમની સુંદરતાનું વર્ણન શું કરીએ. અનેક પ્રકારે પુષ્પોના ઝાડો છે, ફળોના ઝાડો છે, ચારે બાજુ સુંદર વાતાવરણ છે, બાજુમાં સુંદર નદી વહે છે. રમણીય પંચવટી જેવો આશ્રમ બનાવવામાં આવ્યો છે. અનેક સાધુ બ્રાહ્મણો સંતોનો સમાજ છે અને એની સાથે વિશ્વામિત્રજી રહેતા હતા. એ સમાજનો પરિચય વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને કરાવવા લાગ્યા. આશ્રમમાં પ્રભુએ જ્યાં પગ મૂક્યો ને ત્યાં તો એમ કહેવાય પુષ્પો ખીલવા લાગ્યા, વૃક્ષો પોતાની ઋતુ ભૂલી અને ફળ આપવા લાગ્યા. રમણીય વાતાવરણ સર્જાયું અને બ્રાહ્મણોના સમૂહને જોઈ પ્રભુ આજ બધાને વંદન કરે છે, બ્રાહ્મણોને પગે લાગે છે. બ્રાહ્મણો ભગવાનને અનેક પ્રકારે આશીર્વાદ આપવા લાગ્યા અને ત્યાં તો વિશ્વામિત્રએ તાડકા વધની વાત કરી. બ્રાહ્મણો આનંદ મગ્ન બન્યા, ભગવાનને કહેવા લાગ્યા, હે રામ, તમારો જય થાવ, તમારો જય થાવ, તમારા હાથથી આવા આવા કાર્યો તમે